વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર પહેલો. દાખલા નંબર પહેલામાં આપણને શું કીધું છે કે નીચેની સંખ્યાનો આપણે ગુણોત્તર ગોતવાનો છે. આપણને એમાં 3 પેટા દાખલા આપ્યા છે. વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. હવે પેલું આપણને એવું કીધું છે કે સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર ગોતો. હવે અહીંયા જો એકમ આપણને શું આપ્યો, કિમી પ્રતિ કલાક, કિમી પ્રતિ કલાક. તો આમાં કઈ પ્રશ્ન નહીં આવે, પણ બીજા અને ત્રીજા દાખલામાં આપણને એક એકમ આપ્યો છે મીટરમાં અને બીજો આપ્યો છે કિમીમાં. અહીંયા આપણને એક છે પૈસા અને બીજું છે રૂપિયા. તો જ્યારે આવું ચેન્જીસ આવે ત્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, કોઈ પણ એક એકમમાં દાખલો ગણવાનો. ધારો કે આ દાખલો કાં તો હું મીટરમાં ગણી શકું, કાં તો હું કિલોમીટરમાં ગણી શકું. આ દાખલો કાં તો હું પૈસામાં ગણી શકું, કાં તો રૂપિયામાં. એટલે શું કરવાનું, તો કે મીટર છે એને કાં હું કિલોમીટરમાં ફેરવી નાખું એટલે 2 કિલોમીટર વાળું થઈ ગયું, અથવા તો આ કિમી છે એને હું મીટરમાં ફેરવી નાખું તો 2 મીટર વાળું થઈ ગયું. પણ આપણે એ દાખલામાં હું કરવું પડશે નહીં. તો અહીંયા હું લખી શકું ગુણોત્તર બરાબર ઉપર શું લખીશ, તો કે જે પેલા આપ્યું છે સાયકલની ઝડપ અને છેદમાં લખીશ સ્કૂટરની ઝડપ. તો અહીંયા હું લખીશ સાયકલની ઝડપ અને એના છેદમાં શું લખીશ, સ્કૂટરની ઝડપ. સાયકલની ઝડપ કેટલી છે, તો કે 15 કિમી પ્રતિ કલાક. 15 કિમી પ્રતિ કલાક. અને સ્કૂટરની કેટલી છે, તો કે અહીંયા આપ્યું છે 30 કિમી પ્રતિ કલાક. તો અહીંયા હું લખી નાખીશ 30 કિમી પ્રતિ કલાક. તો હવે છેદ આપણે આ રીતે ઉડાડી શકીએ. 15 દુ 30, 15 અને 15 કેન્સલ થઈ ગયા. અંશમાં આપણે કંઈ નથી વધ્યું. હંમેશા આપણે એવો શબ્દ વાપરીએ છીએ કંઈ નથી વધ્યું, પણ ત્યાં વધેલું જ હોય છે. કારણ કે આપણે 15 ના ભાગ હવા પાડી શકીએ. 15 એકુ 15 એટલે એક તો છે જ. આપણે પણ શું કરીએ છીએ, એક સ્ટેપ ઘટાડવા માટે આપણે એવું કરી દઈએ છીએ કંઈ વધ્યું નથી અને કંઈ ન વધે એટલે કે 1. તો આપણને જવાબ મળ્યો 1/2. 1/2. અને આને આપણે ગુણોત્તરની રીતે લખવું હોય તો લખી શકીએ 1/2. ત્યાર પછી એનો બીજો દાખલો જોઈએ તો કે 5 મીટર અને 10 કિમી. તો આપણે લખીએ તેથી ગુણોત્તર બરાબર ઉપર શું લખશું, તો કે જે પેલા આપ્યું એ ઉપર લખી નાખીએ. તો કે 5 મીટર અને છેદમાં શું લખશું, 10 કિમી. જેમ આગળ વાત કરી હતી એમ કે બંનેના એકમ સરખા હોવા જોઈએ તો જ દાખલો ગણી શકાય. તો જો આ મીટર છે અને આ કિલોમીટર છે, તો આપણને ખબર છે આપણી પાસે બે રસ્તા છે. મીટરમાંથી કિલોમીટરમાં ફેરવીએ તો 1000 વડે ગુણવું પડે. સોરી, કિમીમાંથી મીટરમાં ફેરવીએ તો 1000 વડે ગુણવું પડે. એનાથી ઊંધું, મીટરમાંથી કિલોમીટરમાં ફેરવીએ તો 1000 વડે આપણે શું કરવું પડે, ભાગાકાર કરવો પડે. અને એ ભાગાકાર ના કરવો પડે તો આપણે સરળતાથી આપણી રીત શું છે, તો કે આપણે કિમીને મીટરમાં ફેરવી દઈએ. તો હું અહીં લખી નાખું 5 મીટર એના છેદમાં 10 એને ગુણ્યા 1000 મીટર. 1 કિલોમીટરના મીટર તો કે 1000. તો મેં 1000 વડે ગુણી નાખ્યું. જો કોઈ એમ કે મારે આ દાખલો મીટરમાં નહોતો ગણવો, મારે આ દાખલો કિલોમીટરમાં ગણવો, ગણી શકાય. પણ શું થાત, તો કે અપૂર્ણાંક વાળું થઈ જાય, છેદ ઉડાડવામાં થોડો પ્રોબ્લેમ થાય. કારણ કે આને 5 ને મીટરમાં ફેરવો તો 0.005 કરવું પડે. એ કરવા કરતા આપણે આખો આંકડો આવે એવું કરાય, એટલે આપણો દાખલો સહેલો પડે. તો હવે આપણે શું કરી શકીએ, આના છેદ ઉડાડી દઈએ. 5 ગુણ્યા 2, 5 અને 5 ઉડી ગયા. તો ઉપર શું વધ્યું, તો કે 1 અને છેદમાં શું વધ્યું, 2 એને ગુણ્યા 1000 એટલે કે 2000. તો આને આપણે લખી શકીએ 1/2000. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, દાખલો ગણવામાં મોટા ને નાનામાં ફેરવવાનું. આ બેમાં મોટું શું છે, તો કે કિલોમીટર. હું 5 અને 10 ની વાત નથી કરતો, હું એકમની વાત કરું છું. મીટર નાનો એકમ છે, કિલોમીટર મોટો એકમ છે. હવે આવું શું કામે, એટલા માટે તો કે જવાબ આપણને આવા શૂન્ય વાળો સરસ મજાનો મળે, જેથી ગુણાકાર ભાગાકાર સરળ થઈ જાય. હવે જો નાનાને તમે મોટામાં ફેરવો તો 1/1000 વડે ગુણવા પડે, તો જવાબ સીધો પોઈન્ટમાં જતો રહેશે. અને જવાબ પોઈન્ટમાં જાય તો ગણતરી અઘરી પડે. એટલે એટલું મગજમાં રાખવાનું કે નાનામાંથી મોટામાંથી નાનાને ફેરવવાનું. અહીં છે આપણી પાસે એક છે પૈસા અને બીજો છે રૂપિયા. તો મોટો એકમ શું છે, તો કે રૂપિયા.
તો રૂપિયાને આપણે પૈસામાં ફેરવશું, જેથી આપણો દાખલો પોઈન્ટમાં જાય નહીં. તો અહીંયા આપણે લખીએ, તેથી ગુણોત્તર બરાબર 50 પૈસા અને 5 રૂપિયા. હવે જો અહીંયા ઓમ જોઈએ તો 50 મોટા છે સંખ્યાની દ્રષ્ટિએ, પણ એ છે શું તો કે પૈસા, અને 5 શું છે તો કે રૂપિયા. તો કે મોટું અત્યારે કોણ થયું તો કે રૂપિયા. ભલે 5 સંખ્યા નાની છે પણ એ મોટું થાય, અને મોટાને આપણે નાનામાં ફેરવીએ તો આપણે આ રીતે લખી શકીએ, 50 પૈસા છેદમાં 5 એને ગુણ્યા 100 પૈસા. અહીંયા 1 કિમીના મીટર થતા હતા 1000 એટલે 1000 વડે ગુણ્યા. અહીંયા 1 રૂપિયાના પૈસા થાય 100 એટલે 100 વડે ગુણ્યા. તો અહીંયા આપણે ભાગ કંઈક આ રીતે પાડી શકીએ. આ 0 અને 0 ઉડાડી દીધા, 5 અને 5 ઉડી ગયા, તો આપણને શું મળ્યું? 1/10. તો તેથી આપણે લખીએ 1/10. વિડીયોને પોઝ કરી ત્રણેય દાખલા તમારી નોંધપોથી ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. દાખલા બીજાની લિંક થોડી જ વારમાં હું ડિસ્પ્લે ઉપર આપી દઈશ, અને પ્લેલિસ્ટની લિંક બધી જ ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.